નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ. જોકે મિત્રો, આપણે આ પ્રશ્નપત્રના વિભાગ A, B, C છે એ જોઈ ચૂક્યા છીએ. આજે આપણે આ પ્રશ્નપત્રના વિભાગ D વિશે સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો, વિભાગ ડી ની સૂચના જોઈએ કે ભાઈ નીચે આપેલા પ્રશ્નો 47 થી 53 જે પ્રશ્નો છે એને સવિસ્તાર જણાવવાના રહેશે. ટોટલ આપણે 7 પ્રશ્નો આપ્યા છે, એમાં કોઈ પણ 4 આપણે લખવાના રહેશે મિત્રો. એટલે આ જે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે કોઈ પણ આપણે 4 લખવાના છે, દરેકના 4 ગુણ. અને ખાસ જે છેલ્લો આપણો પ્રશ્ન છે એ નકશાનો જે ફરજિયાત રહેશે, એટલે નકશો છે એ ફરજિયાત કરવાનો રહેશે. તો મિત્રો, આગળ વધીએ એ પહેલાં મિત્રો, ખાસ આપણી ચેનલમાં ખાલી સામાજિક વિજ્ઞાનના નહીં મિત્રો, આવી રીતના વિજ્ઞાન છે, ગણિત છે, ગુજરાતી છે, આમના પણ વાર્ષિક પરીક્ષા જે આવનારી વાર્ષિક પરીક્ષા છે એમાં ખૂબ જ ઉપયોગી બની રહે. ઘણા પ્રશ્નો તો આમાંથી બેઠા પૂછાઈ શકે એવી શક્યતા રહેલી છે. તો એના પ્રશ્નપત્રના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. એ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સાહેબ આની PDF ક્યાંથી મળે, તો એમની પણ ચર્ચા આપણે આગળ કરીશું. તો ચાલો આપણે જોઈએ 47મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભાઈ પ્રાદેશિક અસમાનતા વિશે સવિસ્તારથી સમજાવો. તો જોઈએ એમનો જવાબ. તો કે ભારતમાં વિદેશી શાસકોએ જે પ્રદેશોમાં પોતાને આર્થિક લાભ થયો ન હતો તે પ્રદેશોમાં વિકાસના કામો કર્યા નહીં. પરિણામે એ વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા સર્જાઈ હતી. ભારતની ભૌગોલિક વિશાળતા અને ભિન્નતાને કારણે દેશમાં જુદા જુદા પ્રદેશોના અને રાજ્યોના સમતોલ આર્થિક વિકાસ થયો નથી. એટલે કે આવી રીતના છે અલગ અલગ સમતલ જે બધી જગ્યાએ સરખો થવો જોઈએ એ રીતના વિકાસ થયો ન હતો. હવે મિત્રો, ઘણા મિત્રોની જે કોમેન્ટ હતી કે સાહેબ PDF ક્યાંથી અમને મળશે, તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણે એપ્લિકેશનની લિંક આપેલી છે, તો ત્યાંથી પણ તમે જઈ શકો છો. અથવા તો પ્લે સ્ટોરમાં જઈને વેટ ડિજિટલ નામની એપ્લિકેશન સર્ચ કરજો, તમને આ એપ્લિકેશન મળી જશે. એ આપણા લોગાની જ છે એટલે તમને ખ્યાલ પણ આવી જશે. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લેજો. અને એ ઇન્સ્ટોલ થયા પછી આવી રીતના પ્રથમ હોમ પેજ આવશે. આ હોમ પેજ આવ્યા પછી એમાં સ્ટોર નામનું બટન, વચ્ચે જે સ્ટોર નામનું બટન છે એ સ્ટોર નામના બટનમાં જશો એટલે આવી રીતના તમને ધોરણ 9ની બધા જ વિષયોની પ્રશ્નપત્રની સોલ્યુશનની PDF મળી જશે. જેમ કે મિત્રો, આપણે ધોરણ 9માં સમાજની વાત કરીએ તો આ પ્રશ્નપત્ર આખાની ABCD બધાને સોલ્યુશનની PDF તો છે જ, સાથે સાથે બીજી એક PDF પણ ત્યાંથી તમને મળશે. મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે કે પાઠ વાઇઝ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે ભાઈ આ પાઠમાંથી કેટલા પૂછાઈ શકે, આ પાઠમાંથી કેટલા પૂછાઈ શકે એવી શક્યતા રહેલી છે. તો એવી મોસ્ટ આઈએમપી પ્રશ્નોની પણ એક PDF પાઠ વાઇઝની રહેલી છે. નેક્સ્ટ, આ જે આપણા 1 થી 20 પાઠ છે, આ 1 થી 20 પાઠની બધા જ પ્રશ્નોના સોલ્યુશનની PDF પણ તમને અહીંથી મળી જશે. તમે આવી રીતના ઉપર સ્ક્રોલ કરજો એટલે તમને ત્યાંથી સામાજિક વિજ્ઞાનની ધોરણ 9ની બધી મળી જશે. સાથે સાથે તમારે જે વિજ્ઞાન વિષય આવે છે તો આ વિજ્ઞાન વિષયની પણ બધા જ પાઠની સોલ્યુશનની PDF, પ્રશ્નપત્રની PDF અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રોની પણ PDF મળી જશે. તો આ બધી જ વસ્તુઓ તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે. તો તમારે ખાસ મિત્રો સ્ક્રોલ કરવાનું રહેશે, એટલે ઉપર નીચે કરજો, કેમ કે PDFઓ ઘણી બધી હોય છે એટલે આપણે સરળતાથી ડાયરેક્ટ ના પણ દેખાય તો પણ આપણે ઉપર નીચે કરશું એટલે તમને આ બધી જ PDFઓ ત્યાંથી મળી જશે. અને આ એક વખત વ્યવસ્થિત 2 વખત જોઈ લેજો, જે તમે આવનારી પરીક્ષામાં સારા એવા ગુણમાં વધારો કરાવી આપશે. તો ચાલો મિત્રો, આપણે વાત કરીએ પ્રશ્નની અસમાનતા. જે પ્રશ્ન હતો એનો જવાબની ચર્ચા કરીએ આગળ કે ભાઈ દેશમાં વિવિધ પ્રદેશોમાં પ્રવર્તી કુદરતી સંસાધનોની વિષમતાને કારણે બધા જ પ્રાદેશિક જે ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે છે એ એક સરખો વિકાસ થયો નથી. એટલે કે અસમાનતાને લીધે કૃષિ ક્ષેત્રે પણ અલગ વિકાસ જોવા મળે છે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ અલગ વિકાસ જોવા મળે છે. આઝાદી પછી ભારતની આર્થિક, સામાજિક અને અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવા માટે આયોજન પંચ, એટલે કે જે હવે હાલમાં કયું થઈ ગયું છે, નીતિ આયોગ થઈ ગયું છે, ખાસ ધ્યાન રાખજો, ની રચના કરવામાં આવી હતી. અને તેનો મુખ્ય હેતુ શું હતો તો કે જુદા જુદા પ્રદેશોમાં સમતોલ આર્થિક સહિત અને ક્ષેત્રોનો વિકાસ સાધવાનો હતો.
નેક્સ્ટ, પરંતુ પ્રદેશવાદનો દબાણો, રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, વિકાસ માટેના સ્ત્રોતો વગેરે અનેક પરિબળોને લીધે દેશના બધા જ પ્રદેશોમાં શું થયું તો કે સમતોલ આર્થિક વિકાસ સાધવામાં નોંધપાત્ર સફળતા મળતી નથી. આથી સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવૃત્તિ જોવા મળે છે. એટલે કે આ રીતના આપણે અસમાનતા છે જોવા મળતી હોય છે. નેક્સ્ટ આગળ વધીએ એમાં તો કે ભારતના જુદા જુદા રાજ્યોમાં માથાદીઠ આવક, સાક્ષરતાનો દર, આરોગ્ય અને શિક્ષણ સેવાઓ, ઔદ્યોગિકરણની માત્રા, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડો, શહેરીકરણનો દર વગેરે બાબતોમાં અસમાનતા પ્રવર્તે છે. તેથી દેશમાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે છે. એટલે કે આ બધા કારણોને હિસાબે દેશમાં ઘણા રાજ્યો વિકસિત છે, ઘણા મધ્યમ વિકસિત છે અને ઘણા અલ્પ વિકસિત રાજ્યો છે. તો કેટલાક રાજ્યોમાં આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળતી હોય. જેમ કે મહારાષ્ટ્ર વિકસિત રાજ્ય છે, પણ તેના વિદર્ભ અને મરાઠાવાડના વિસ્તારો કેવા છે તો કે પછાત છે. એટલે કે એક રાજ્યમાં છે આવું અસમાનતા છે જોવા મળતી હોય છે. આંધ્રપ્રદેશમાં રાજ્યમાં રાયલસીમા અને તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તારોમાં અલ્પ વિકસિત છે, જ્યારે ભારતના કેટલાક રાજ્યોમાં કૃષિ વિકાસમાં તો કેટલાક રાજ્યોમાં ઔદ્યોગિક વિકાસમાં કેવું છે તો કે અગ્રેસર છે, આગળ પડતું જોવા મળે છે. આમ રાજ્યો વચ્ચે ઘણી બધી બાબતોમાં અસમાનતા પ્રવર્તી હોય છે, એટલે કે અસમાનતા જોવા મળતી હોય છે. પ્રદેશવાદને કારણે કેટલાક રાજ્યો વચ્ચે સરહદી જમીન તથા જળની વહેંચણીના વિવાદો ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે તથા પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેની જમીનોની વિવાદો ચાલી રહ્યા છે. પોતાના રાજ્યની ખનિજ સંપત્તિ અને જંગલ સંપત્તિ પોતાને જ મળે એવી પ્રાદેશિક સંકોચિત પ્રજામાં છે એ શું જોવા મળતી હોય છે. એટલે કે ભાઈ જે વસ્તુ જેમની છે એમને જે મળે એ કંઈક ને કંઈક જોવા મળતા હોય, ગુણો જોવા મળતા હોય છે. મિત્રો, અહીંયા માત્ર આપણે જવાબના ખાલી ચર્ચા જ કરવાના છીએ કે જવાબ કેવો આવે અને કેટલું લખવાનું રહેશે. પણ આપણે જ્યારે આમના પાર્ટ વાઇઝ જ્યારે આપણે વિડીયો સોલ્યુશન કરેલા છે ત્યારે આપણે સચિત્ર સાથેની માહિતી લીધેલી છે. તો તમારે એ જોવાના બાકી હોય તો તમે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને ધોરણ 9ના ફોલ્ડરમાં જશો એટલે તમને ત્યાંથી પાર્ટ વાઇઝ જે બધા પ્રશ્નો છે એ સોલ્યુશન મળી જશે સચિત્ર સાથે, અથવા તો આપણી પીડીએફમાં પણ સચિત્ર સાથેની માહિતી છે, તો ત્યાંથી તમે વ્યવસ્થિત છે એ માહિતી જોઈ શકો. કેમ કે મિત્રો, એક એક પ્રશ્ન જો આપણે સમજાવવા જઈએ તો પેપર છે એ ખૂબ જ લેન્થી થઈ જાય, એટલા માટે આપણે ખાલી માત્ર જવાબ જ ચર્ચા કરીશું. 48મો પ્રશ્ન જોઈએ. ભારતના ટેકનોલોજી ક્ષેત્રના વિકાસ વિશે ટૂંક નોંધ લખો. તો કે છેલ્લા 50 વર્ષમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વિકસિત દેશોની તુલનામાં ભારતના આ ક્ષેત્રે સધાયેલો વિકાસ કેવો છે? અદ્વિતીય છે. એટલે બીજા દેશો કરતાં સારી એવી સિદ્ધિ આપણે હાંસલ કરી છે. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમાં ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર રાજા રામન્ના, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સીવી રામન, સર એમ વિશ્વેશ્વરૈયા, સામ પિત્રોડા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, શ્રીધરન વગેરે વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, ટેકનિકોએ નોંધપાત્ર ફાળો આપેલો છે. એટલે કે આમાં બધાએ ઘણા બધા લોકોએ પોતાનું યોગદાન આપેલું રહેલું છે. નેક્સ્ટ જોઈએ. આ ઉપરાંત ભારતમાં ભારતીય મહિલાઓએ પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો. એટલે કે સ્ત્રીઓ પણ આવેલી છે આ ક્ષેત્રમાં, જેમ કે વનસ્પતિ ક્ષેત્રે જાનકી અમ્મા, રસાયણ ક્ષેત્રે અસીમા ચેટર્જી, તબીબી ક્ષેત્રે ઇન્દિરા આહુજા, ગણિતશાસ્ત્રમાં માનવ સહગણક એટલે કે હ્યુમન કોમ્પ્યુટર તરીકે ઓળખાતું શંકુતલા દેવી, અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવી સ્ત્રીઓએ પણ ભારતની આ ક્ષેત્રમાં વિકાસ આપેલો છે, વેગ આપેલો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની શિક્ષણ અને સંસ્થાઓનું સામાન્ય નામો કઈ કઈ છે? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને ઇસરો કહીએ છીએ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી વગેરે સંસ્થાઓએ પણ આ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સારો એવો ફાળો આપેલો છે. ભારતે અદ્યતન કૃષિ ટેકનોલોજી, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ યુનિવર્સિટીનો ઉપયોગ કરીને તેમજ સિંચાઈ યોજનાઓ દ્વારા હરિયાળી ક્રાંતિ કરી છે. આ માટે ક્રાંતિના પરિણામે ભારત
અન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી છે એ બની ગયું છે. સ્વાવલંબી એટલે કે પોતાના ઉપર જ આધાર રાખનારું. એટલે કે પહેલાં શરૂઆતમાં ભારત આઝાદ થયું ત્યારે વિદેશોમાંથી છે અનાજની આયાત કરવામાં આવતી, પણ જ્યારથી હરિયાળી ક્રાંતિ થઈ છે મિત્રો, ત્યારથી હવે ભારત જ પોતાની જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે અનાજ ઉત્પાદન કરી શકતું હોય છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારત હરણફાળ ભરેલી છે. ભારતે ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન, વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેકનિકોનો સંયુક્ત પ્રયાસથી અદ્યતન પરમાણુ મથક ઊભા કર્યા છે. ભારતે પરમાણુ બોમ્બ અને વિવિધ અંતરના મિસાઇલો વિકસાવ્યા છે અને દેશમાં સંરક્ષણ માટે ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે 2 વખત સફળ પરીક્ષણ કર્યા છે. એટલે કેટલી વખત? તો કે 2 વખત એમણે ભારતે છે પોખરણ ખાતે છે એ સફળ પરીક્ષણ કર્યા હતા. ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી જેવા ઉપગ્રહો પણ અવકાશમાં છોડ્યા છે. તેમજ ઉપગ્રહ છોડવા માટેનું વ્હીકલ, જેને આપણે એક અહીંથી ઉપગ્રહ લઈ જવા માટેનું જે સાધન કહીએ એવું GSLV, તો આ પણ એક છે એ ભારતે છે એ શું કરેલું છે? વિકસાવેલું છે. છેલ્લા એક જ દાયકામાં ભારતે ટેલિકમ્યુનિકેશન અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિઓ સાધી છે. દેશમાં ટેલિફોન, મોબાઈલ ટેલિફોન, ટીવી, કોમ્પ્યુટર વગેરે ઉપકરણોનો ઉપયોગ ઉત્તરોત્તરમાં શું થાય છે? વધતો જાય છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં ભારતે સારી એવી આ બધા ક્ષેત્રોમાં છે એ શું કરી છે? પ્રગતિ કરી છે. આ ઉપરાંત ભારતમાં ઉદ્યોગ, ઉર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં પણ બાયોટેકનોલોજીનો પણ ઉપયોગ છે એ સતત વધતો જાય છે. નેક્સ્ટ જોઈએ 39મો પ્રશ્ન કે ભાઈ લોકશાહીમાં લોકમત ઘડતરના માધ્યમો સમજાવો. તો જોઈએ, પહેલું માધ્યમ આવે મુદ્રિત માધ્યમ અને બીજું આવે બીજાણુ માધ્યમ. હવે આપણે આમની આ બંને માધ્યમો વિશે ચર્ચા કરીએ તો પહેલું છે મુદ્રિત માધ્યમ. તો જોઈએ તો કે વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતા દૈનિક વર્તમાનપત્રો, અઠવાડિયકો, પાક્ષિકો અને માસિકો જેવા સામાયિકો, વિશિષ્ટ વિષયોના સામાયિકો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે. એટલે કે આ બધા લોકમત ઘડવાવાળા મુદ્રિત માધ્યમો છે, લેખિત માધ્યમો છે. આ ઉપરાંત વિવિધ વિષયને ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે પણ લોકમતનું ઘડતર કરે છે અને મુદ્રિત માધ્યમો લોકમતના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે. બીજું જોઈએ આપણે વિજાણુ માધ્યમ. તો વિજાણુ માધ્યમમાં શું છે? કયા કયા સાધનો આવશે? તો કે રેડિયો છે, ટેલિવિઝન છે અને ફિલ્મ જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. એ પણ એક લોકમતના ઘડતરના વિજાણુ માધ્યમ ગણવામાં આવતા હોય છે. રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્ત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચી શકે છે. એટલે કે આના ઉપર બધી જ માહિતી આપણને મળતી હોય છે. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરવામાં આવે છે. એટલે કે આ બધી વિરુદ્ધ છે એ ચિત્રો દ્વારા લોકોને સમજાવવામાં આવે છે, વિડીયો દ્વારા લોકોને છે એ સારી એવી માહિતી આપવામાં આવતી હોય છે. નેક્સ્ટ 50મો જોઈએ કે ભાઈ પ્રશ્ન છે લોકશાહીમાં ચૂંટણી તંત્ર સમજાવો. લોકશાહીમાં ચૂંટણી તંત્ર, તો કે એમના વિશે આપણે માહિતી આપીએ તો કે ભારત વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો લોકશાહી દેશ છે. એટલે કે વસ્તીની દ્રષ્ટિએ પણ ભારત બીજા નંબરે છે હાલમાં, પણ જો લોકશાહી ધરાવતો હોય તો એમાં સૌથી વધારે મતદારો ધરાવતો એવો દેશ કયો છે? પ્રથમ નંબર. ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. એટલે કે ભારતમાં લોકશાહી છે એ વિશ્વની આખા વિશ્વમાં કેવી છે? તો કે સૌથી મોટી ગણવામાં આવે. ચૂંટણી એ લોકશાહીનું મહત્ત્વનું લક્ષણ ગણાય છે. ચૂંટણીઓનું તટસ્થ રીતે સંચાલન થાય તે માટે ભારતના બંધારણમાં સ્વતંત્ર અને સ્વાયત્ત ચૂંટણી પંચની જોગવાઈ કરી. એટલે કે કોઈના દબાણમાં આવીને એને આયોજન કરવું ના પડે એ હેતુથી સ્વતંત્ર અને સ્વાયત્ત ચૂંટણી પંચની રચના કરવામાં આવેલી છે. ચૂંટણી પંચની સ્વાયત્તતા જળવાય એ માટે ચૂંટણી કમિશનરોને નિમણૂક, નોકરીની શરતો અને જવાબદારીઓ વગેરે બાબતો બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં આવી. એટલે કે કોઈ એને બીજા કોઈ હેરાન પરેશાન ના કરે અથવા એના અંડરમાં ના રાખી શકે. એટલે એની તમામ શરતો કઈ કઈ છે, એની નિમણૂક કઈ રીતના થશે, એની જવાબદારી કઈ કઈ આવે, એ બધી જ માહિતી આપણે બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ છે એ કરતું હોય છે. ચૂંટણી પંચ સંસદ, રાજ્યોની વિધાનસભા અને વિધાન પરિષદો, રાષ્ટ્રીય પ્રમુખ, ઉપરાષ્ટ્ર પ્રમુખ વગેરેની ચૂંટણી કરતું હોય છે. એટલે કે આ બધા જે હોદ્દેદારો છે એમની ચૂંટણી કોણ કરશે? તો કે ચૂંટણી પંચ દ્વારા આમની બધાની ચૂંટણી કરવામાં આવતી હોય. આપણા દેશમાં ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિથી થાય છે. એટલે કે આપણા દેશમાં ચૂંટણી કઈ રીતના થાય? તો કે ગુપ્ત મતદાન પદ્ધતિથી થતી હોય. સંસદ કે વિધાનસભાની 5 વર્ષની મુદત પૂરી થાય ત્યારે તેનું વિસર્જન કરી નવેસરથી ચૂંટણી યોજવામાં આવે છે. કોઈ સભ્યના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણીઓ યોજવામાં આવતી હોય. એટલે કે સંસદ અને વિધાનસભાના 5 વર્ષ પૂરા થાય ત્યારે ચૂંટણી યોજાય, અથવા તો કોઈ વ્યક્તિ છે જે મૃત્યુ પામે છે અથવા તો એ પોતે રાજીનામું આપી દે છે તો એ જે સીટ ખાલી પડેલી છે જે છે એટલી તો એને પેટા ચૂંટણી ત્યાં કરવામાં આવતી હોય. ચૂંટણી પંચમાં ચૂંટણીની તારીખોની જાહેરાત, ઉમેદવારી પત્ર ભરવા, ઉમેદવારી પત્રો ચકાસણી, ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારોની અંતિમ યાદીની જાહેરાત, ઉમેદવારોની ચૂંટણી પ્રતીકોની ફાળવણી, ચૂંટણી ઝુંબેશ, મતદાન અને ચૂંટણી પરિણામો વગેરે બાબતોના અંગેનો કાર્યો કરે છે. એટલે ચૂંટણી પંચના કાર્યો કયા કયા છે? તો કે આ બધા જ કાર્યો કોના છે? ચૂંટણી પંચના કાર્યો છે. તો તમને અલગથી પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ ચૂંટણી પંચના કાર્યો સમજાવો, તો તમારે આ કાર્યો લખવા પડે. નેક્સ્ટ, ચૂંટણીની તારીખો જાહેર થાય તે દિવસથી આચારસંહિતા લાગુ પડે છે અને લોકમતને પ્રભાવિત કરવા માટે સરકાર આચારસંહિતા દરમિયાન કોઈ નીતિ વિષયક નિર્ણયો કે લાભકારી છે એ જાહેરાતો કરી શકતી નથી. એટલે કે કોઈ એવી ચોક્કસ જે છે એ લોકો આકર્ષાય એવી કોઈ જાહેરાત કરી શકતી નથી. ક્યારે? તો કે જે દિવસથી ચૂંટણીની તારીખ જાહેર થાય તે દિવસથી. ચૂંટણીમાં ભાગ લેતા દરેક રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો પોતાની ચૂંટણીનો ઢંઢેરો બહાર પાડે છે. તેમાં તેઓ તેમની આર્થિક, સંરક્ષણ અને વિદેશ નીતિ વિશે કરવા ધારેલી તેમની કામગીરી અને યોજનાઓ તેમજ દેશની જુદી જુદી સમસ્યાઓ તેના નિરાકરણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતા હોય છે. એટલે કે ચૂંટણી જ્યારથી જાહેરાત થઈ જાય ચૂંટણીની, એટલે જે આ પક્ષ ઉમેદવાર, કોઈ પક્ષ હોય, કોઈ વિપક્ષ હોય, કોઈ અપક્ષના ઉમેદવારો છે, તો એ બધાએ છે એ પોતાની જાહેરાતો કરતા હોય. એ પોતે છે કે ભાઈ અમે સત્તામાં આવીને શું શું પ્રજા માટે કાર્યો કરીશું એ સંપૂર્ણ છે એ જાહેરાત કરતા હોય, પોતાની નીતિઓ છે એ સ્પષ્ટ કરતા હોય છે. નેક્સ્ટ 51મો પ્રશ્ન જોઈએ કે ભાઈ ભારતની વૈવિધ્યસભર વન્યજીવ વિશે માહિતી સવિસ્તાર આપો. તો આઈએમપી છે મિત્રો પ્રશ્ન કે જે આગળના ધોરણમાં 10મા ધોરણમાં પણ આપણા વન્યજીવો રિલેટેડ પાઠ આવે છે, એમાં પણ આ માહિતી આપને ઉપયોગી બને છે. તો જોઈએ, ભારતનું ભૂપૃષ્ઠ ઊંચા પર્વતો, વિશાળ નદી મેદાન, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દલદલીય પ્રદેશો, સમુદ્ર કિનારા વગેરે વિવિધ સ્વરૂપનું બનેલું રહેલું છે. એટલે કે ભારતનું ભૂપૃષ્ઠમાં આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમાં આવેલા ગીચ વર્ષાવનો, મોસમી જંગલો, કાંટાળા જંગલો, શંકુદ્રમ જંગલો વગેરે કુદરતી વનસ્પતિ પ્રદેશોના વન્યજીવોના વસવાટ માટે વિસ્તૃત પાર્શ્વ ભૂમિકા છે એ શું કરતી હોય છે? એની રચના કરતી હોય છે. તેથી દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોને એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં એક શીંગી ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરી અને કસ્તુરી મૃગ અને દક્ષિણ ભારતમાં જંગલી ભેંસ કે જેને ભારતીય બાયસન તરીકે ઓળખવામાં આવે છે, આ બધી વસ્તુઓ ભારતમાં જોવા મળે છે. તો આ બધી ભારત કઈ કઈ વસ્તુઓ ક્યાંની વિશેષતા છે એ પણ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, કેમ કે આમાં આપણે એક એક ગુણના પ્રશ્નો પણ પૂછાઈ શકતા હોય છે. તો ખાસ ધ્યાન રાખવું કે ભાઈ એક શીંગી ભારતીય ગેંડા કયા જગ્યાએ જોવા મળે? તો કે બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રમાં જોવા મળતા હોય છે. આ સિવાય તો કે મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘોડખર એટલે કે જેને આપણે જંગલી ગધેડા કહીએ છીએ, કચ્છમાં મોટા રણમાં જલપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ પણ જોવા મળતા હોય છે. આ સિવાય દેશમાં ઘાસભૂમિ વિસ્તારોમાં ઘોરાડ નામના મોટા પક્ષી જોવા પણ મળે છે. આ સિવાય ભારતની વાત કરીએ, ભારતમાં જલપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી આવેલી સાઇબિરિયન ક્રેન, પછી પેલિકન, તિબેટિયન બતક, કુંજ, કરકરા વગેરે યાયાવર ભટકતા પક્ષીઓ છે એ પણ જોવા મળતા હોય છે કે જે શિયાળા દરમિયાન છે એ ઠંડા પ્રદેશોમાંથી અહીં ભારતમાં આવતા હોય છે.
પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં ઉડતી ખિચકોલીઓ પણ જોવા મળે છે. એટલે કે જે પશ્ચિમ વિસ્તારોમાં જોવા જઈએ તો જે ગીચ જંગલો છે એમાં ઉડતી ખિચકોલીઓ જોવા મળે. આ સિવાય નિકોબારી છે એ કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી ગણવામાં આવે છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ પણ જોવા મળતી હોય છે. નેક્સ્ટ જોઈએ આગળ. દેશમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાઘો વગેરે સરીસૃપ વિવિધ જાતો પણ જોવા મળે છે. એટલે કે આ સિવાય સરીસૃપ જાતો પણ ભારતમાં જોવા મળતી હોય છે. દેશમાં સમુદ્ર કિનારે અને અન્ય જળ વિસ્તારોમાં વિવિધ માછલા મળે છે, જેમાં ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ, દરિયાઈ ગાય જેને કહીએ, ઓક્ટોપસ, રંગારા, વહેલ, મેક્રેલ, બુમલા, પોમ્ફેટ, હેરિંગ, સામન વગેરે મુખ્ય છે એ દરિયાઈ સમુદ્ર સૃષ્ટિ ગણવામાં આવે છે. આ સિવાય જોઈએ તો દેશમાં કૃષિ વિસ્તારો તેમજ ગોચર અને પડતર જમીનમાં પર શિયાળ, વન્ય જીવોને રક્ષણની સમસ્યાને શાળાના પાઠ્યપુસ્તકમાં સમાવીને વિવિધ જાતોનો સમાવેશ કરવો જોઈએ. વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેળો વગેરે પ્રાણીઓ પણ વિહરતા પ્રાણી જોવા મળે છે. એટલે કે આ બધી પણ વિવિધતા છે એ ભારતમાં જોવા મળતી હોય છે. ભારતમાં પક્ષીઓનું વૈવિધ્ય ઘણું છે. જે ભારતમાં રાષ્ટ્રીય પક્ષી મોર અતિ સુંદર છે અને આ ઉપરાંત કોયલ છે, પોપટ, સુઘરી, ઘુવડ, પીળક, સમડી, કાબર, ઢોરબગલા, બતક, બાજ, કાગડા, કબૂતર, ચકલી વગેરે અનેક જાતિઓના પક્ષીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભારતમાં જોવા મળે. આ સિવાય સમડી, કાબર, ઢોરબગલા, બતક, બાજ આ બધા જ છે એ ક્યાં જોવા મળે છે તો કે ખૂબ જ મોટી સંખ્યામાં છે એ ભારતમાં જોવા મળતા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે 52મા નંબરનો પ્રશ્ન, તો કે વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, પૂછાવાની શક્યતા ખૂબ જ રહેલી છે. ધ્યાનમાં રાખશું કે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. તો જોઈએ વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો નીચે મુજબ છે. તો પહેલું, જંગલોનું જતન કરી તેમનો ઉત્તરોત્તર સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું શું કરવું જોઈએ? આયોજન કરવું જોઈએ. એટલે કે જંગલોનું રક્ષણ કરવું અને એમાં સતત વધારો થાય એ માટે સરકાર દ્વારા આયોજન કરવા જોઈએ. આગળ વધીએ આપણે કે ભાઈ જંગલ અને વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેના પાલન માટે બધા નાગરિકોએ તૈયાર રહેવું જોઈએ. એટલે સરકાર દ્વારા સતત એને છે મૂલ્યાંકન કરતું જવું જોઈએ. જરૂર જેવા જણાય એવા કાયદાઓ પણ બનાવતા રહેવા જોઈએ. સમાજના સ્વૈચ્છિક સંગઠનોએ વન્યજીવોના રક્ષણને પ્રાથમિકતા આપીને તેના માટે જનજાગૃતિ કાર્યક્રમો કરવા જોઈએ અને ભાવિ નાગરિકોને તૈયાર કરવા જોઈએ. એટલે કે લોકોમાં જાગૃતતા આવે એવા લોકોએ આ જે લોકો છે સમાજના જનજાગૃતિ જે પણ છે લોકો એ બધાએ છે એ આવા લોકો જાગૃત થાય એ માટે કાર્યક્રમો કરવા જોઈએ. દેશની વિકાસ યોજનાઓ, ઉદ્યોગ, રહેઠાણો, કારખાના વગેરેનું આયોજન કરતાં પહેલાં પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થનારી સંભવિત અસરોનો અભ્યાસ કરવો જોઈએ. જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ અને વૃક્ષોના પોલાણમાં પક્ષીઓને રહેતા હોય છે તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે. એટલે કે જે વૃક્ષો ગેરકાયદેસર રીતે જે વૃક્ષો કાપવામાં આવે છે એવી પ્રવૃત્તિઓ સતત છે એને શું કરવી જોઈએ? અટકાવવી જોઈએ. જેથી કરીને આ બધા પક્ષીઓને એનું વૃક્ષોનું પોલાણ હોય અંદર હોય કે અંદર લાકડાની અંદર રહેતા હોય છે અથવા તો એની ડાળીઓ પર માળા બાંધતા હોય તો ત્યાં તે રહી શકે. આ સિવાય યાયાવર અને જળાશ્રિત પક્ષીઓ માટે તળાવો, ખેત તલાવડીઓ કે જળપ્લાવિત વિસ્તારોમાં શું કરવું જોઈએ? તો કે એને જાળવવા જોઈએ. આ સિવાય ખેતરોમાં જંતુનાશક દવાઓ વાપરવાને બદલે જૈવિક કીટનાશકો છે એ વાપરવી જોઈએ જેથી કરીને બીજાને કોઈ પ્રાણીઓને કે એમને છે એ પક્ષીઓને છે એ નુકસાન પહોંચે નહીં. વાતાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટાડવાના શું કરવા જોઈએ? આપણે પ્રયત્ન કરવા જોઈએ. એટલે કે વાતાવરણમાં પ્રદૂષણ ઓછું થાય એવા કામો કરવા જોઈએ. જંગલોમાં દાવાનળ એટલે કે જે જંગલોમાં લાગતી આગ જેને દાવાનળ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ અને એ માટે પેટ્રોલિંગ અને સાવચેતી આગોતરું આયોજન કરવું જોઈએ. એટલે કે એના માટે પ્લાનિંગ રાખવું જોઈએ કે જે આવી પરિસ્થિતિઓ થઈ શકે તો છે એ જંગલમાં આગ લાગે તો એ બધાથી છે એ આગળ જાણકારી રાખવી જોઈએ. સતત પેટ્રોલિંગ કરતું રહેવું જોઈએ અને આગ ના લાગે એ માટે કાળજી રાખવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે કે ભાઈ પશ્ચિમ ભારતમાં લોકજીવનના ખોરાક, પહેરવેશ, રહેઠાણ,
ભાષા વિશે સમજાવો, એટલે કે જે પશ્ચિમ ભારતના લોકો છે એમનો ખોરાક શું છે, એમનો પહેરવેશ શું છે, રહેઠાણ શું છે, ભાષા શું છે, એના વિશે ચર્ચા કરવાની છે. તો જોઈએ કે ભાઈ પશ્ચિમ ભારતના રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક બાજરી અને દાળ બાટી છે. અહીંના લોકો મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે. આ સિવાય વાત કરીએ તો ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક રોટલી, ભાખરી, દાળ ભાત, લીલા શાકભાજી, ખીચડી કઢી, જલેબી ગુજરાતીની જાણીતી મીઠાઈ છે. ખમણ અને ગાંઠિયા લોકોનું માનીતું ફરસાણ ગણવામાં આવે છે. અને આમ બી આપણે ગુજરાતીઓને ભાઈ ગુજરાતીનું ખાણું શું છે એ વિશે ચર્ચા કરવાનો કોઈ મતલબ રહેતો નથી. નેક્સ્ટ જોઈએ, મધ્યપ્રદેશના લોકોમાં મુખ્ય ખોરાક રોટલી, લીલા શાકભાજી અને દાળ ભાત છે એ જોવા મળતા હોય છે. પશ્ચિમ ભારતના દરિયા કિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને શું હોય છે તો કે માછલી હોય છે. મહારાષ્ટ્રના લોકોમાં સેવ ઉસળ જેને આપણે કહીએ છીએ એ ખાવાના ખૂબ જ શોખીન હોય છે મહારાષ્ટ્રવાળા. આ સિવાય પશ્ચિમ ભારતના જોઈએ તો રાજસ્થાનમાં પશ્ચિમ ભાગમાં થરનું રણ આવેલું હોવાથી વરસાદ કેવો થાય છે તો કે ખૂબ જ ઓછો પડે છે. અહીંયા મોટાભાગના લોકોના મકાન છે એ ધાબાવાળા હોય છે. અહીંના ગામડાના લોકો ઘાસ માટીમાંથી બનાવેલા મકાનોમાં પણ રહેતા જોવા મળે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવાના લોકો ઈંટ સિમેન્ટથી બનાવેલા પાકા અને સુવિધાવાળા મકાનોમાં રહેતા જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ, કોકણમાં ભારે વરસાદ વધારે પડતો હોવાથી અહીંના મકાનો કેવા હોય છે છાપરાવાળા, ઢાળવાળા, એટલે કે વધારે વરસાદ પડે તો વરસાદ છે શું થાય એમાંથી દળી જાય, પાણી દળી જાય એવી વ્યવસ્થા હોય. દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશોમાં વસતા વનવાસીઓ વાંસ અને લાકડામાંથી બનાવેલા છૂટાછવાયા ઝૂંપડાઓ બનાવતા હોય છે અને એમના રહેતા હોય છે. નેક્સ્ટ આપણો 54મો પ્રશ્ન છે કે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં 4 સ્થાન દર્શાવો. એમાં તમને આપ્યું છે નર્મદા નદી, 20 સેમીથી ઓછો વરસાદ, વરસાદી જંગલો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. તો મિત્રો આ જે છે નકશા છે એ બધા જ આપણે જેટલા પણ પ્રશ્નપત્ર સોલ્યુશન કરવાના છે એમનો એક આખો બધા જે પ્રશ્નો આવશે એમાં છેલ્લે એક વિડીયો આખો અલગથી આપણે બનાવી નાખશું કે માત્ર નકશાનો જ રહેશે. તો તમારે પરીક્ષા પહેલાં એટલું કરીને જવું જેથી કરીને તમે સરળતાથી નકશાના જે 4 ગુણ છે એ તમે સરળતાથી રોકડા મેળવી શકો. તો મિત્રો અહીંયા આપણે પ્રશ્નપત્ર 1નો વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી. આવી જ રીતના આપણે ઘણા બધા પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકવાના છીએ. તો તમે છે એ ચેનલમાં જોડાયેલા રહેજો જેથી કરીને તમને સતત માહિતી મળતી રહે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.